नमस्कार। धोरण 7 विषय हिंदी विद्यार्थी मित्रों, આપણે हिंदी विषयની અંદર प्रकरण 2 कविता तब याद तुम्हारी आती है એના અભ્યાસ અને સ્વાધ્યાયની ચર્ચા કરવાની છે। તો તમે બધાએ એકમ કસોટી પણ ગુજરાતી અને ગણિત વિષયની ઘરે બેઠા આપી હશે। તો આપણા વિષયની અંદર પણ તમારે ખૂબ કાળજી રાખવાની, આપણી પણ કસોટી આવી શકે એમ છે। તો આજે આપણે કવિતાના અભ્યાસ અને સ્વાધ્યાયની ચર્ચા કરવાના છીએ। તો ખૂબ ધ્યાનથી એ તમારે આ વિડીયોને જોવાનો છે અને ઘરે નોટબુકની અંદર અભ્યાસ અને સ્વાધ્યાય આપણા હિન્દી વિષયની નોટબુકની અંદર લખવાનું છે। એ આજનું ગૃહ કાર્ય થશે। તો આપણે અભ્યાસની ચર્ચા કરીએ। અભ્યાસ તો પહેલો એક ખાસ સૂચના દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોને કે તમારી હિન્દી વિષયની પુસ્તક જ્યારે આ વિડીયો શરૂ થાય ત્યારે એનો અભ્યાસ તમારી ચોપડી ખોલવાની છે, જેથી તમને સ્પષ્ટ તમે એના પ્રશ્નો તમે એ જોઈ શકો। જેથી વિડીયોની અંદર તમને સ્પષ્ટ ન દેખાતું હોય તો તમે ચોપડીની અંદરથી એ સ્પષ્ટ જોઈ શકો। તો શરૂઆત કરીએ। પ્રશ્ન 1, પ્રશ્નો કે મૌખિક ઉત્તર દીजिए। મૌખિક એટલે તમારે મોઢે જાતે એ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે। પ્રશ્ન પ્રથમ, सुबह होते ही क्या क्या होता है? सुबह होते ही क्या क्या होता है? तो આપણે કવિતાના આધારે એનો જવાબ આપણે આપવાનો છે। सुबह होते ही चिड़िया चहचहाती है, कलियां खिलने लगती है, खुशबू की लहरें फूलों से निकलकर चारों ओर फैल जाती है। એવો આપણે એનો મૌખિક ઉત્તર આપી શકીએ। બીજો પ્રશ્ન છે, मैदानों में हरियाली कब लहराती है? मैदानों में हरियाली कब लहराती है? मैदानों में हरियाली वर्षा ऋतु में लहराती है। जे अत्यारे આપણે ચોમાસું આપણે કહીએ છીએ તો કે मैदानों में हरियाली कब लहराती है? मैदानों में हरियाली वर्षा ऋतु में लहराती है। आपको प्रभु की याद कब आती है? आपको प्रभु की याद कब आती है? प्रभु यानी भगवान। तारे, सूरज, चांद, सागर, पर्वत आदि प्रकृति के सुंदर और अद्भुत रूपों को देखकर मुझे प्रभु की याद आती है। तो જ્યારે આપણે આ બધું તારા, સૂરજ, સાગર, પર્વત આ બધાને જોઈએ છે ત્યારે આપણને પ્રભુની યાદ આવે છે કે આ સર્જનારે કેવું સરસ મજાનું અદ્ભુત આ પ્રકૃતિ આપણને આપી છે। तुम सुबह में उठकर क्या क्या देखते हो? तो આપણે સવારમાં ઉઠીએ છીએ ત્યારે આપણને શું દેખાય છે એની વાત કરી છે। मैं सुबह में उठकर देखता हूँ कि पूर्व दिशा में सूर्योदय हो रहा है। पूर्व दिशाની અંદર સૂરજ ઉગી રહે છે, ઉગતો તમને દેખાય છે। चिड़िया चहचहा रही है એટલે પક્ષીઓ એ પોતાનો કલરવ કરે છે। કલિયા ખીલ રહી है, જે ફૂલની કળીઓ હોય એ ખીલતી હોય એવું તમને દેખાય છે। लोग अपने अपने काम में लग रहे हैं, બધા પોતપોતાના કામમાં લાગે છે। આપણા માતા પિતા હોય એ પણ પોતાના કામમાં વ્યસ્ત હોય, આપણા દાદા દાદી પણ કામમાં વ્યસ્ત હોય, તમે પણ સ્કૂલે વિદ્યાલય આવવા માટે વ્યસ્ત હો। पाठशाला जाने वाले विद्यार्थी घर से निकल पड़े हैं और दूध वाला घर घर दूध और अखबार वाला घर घर अखबार पहुंचा जा रहा है। तो आ બધું સવારનું વર્ણન આપણે એનો જવાબ લખવાનો થશે। प्रश्न 2, चित्र को देखिए और वचन परिवर्तन कीजिए।
તો ચિત્ર જોવાનું છે. ચીડિયા ઉડ રહી હૈ. અહીંયા એક પક્ષી બતાવ્યું છે તો કે ચીડિયા ઉડ રહી હૈ, અને અહીંયા સામે આ ચિત્ર જોઈએ તો અહીંયા એકથી વધુ પક્ષી છે, 3 પક્ષી છે. તો આપણે ખ્યાલ આવશે વચન પરિવર્તન જે આપણે આગળ પણ વાત કરતા હતા, તો એક વચનમાંથી બહુવચનમાં. તો અહીંયા ચીડિયાનું બહુવચન ચીડિયા, તો કે ચીડિયા ઉડ રહી હૈ એવો એનો જવાબ થશે. ત્યાર પછી કલી નહીં ખીલી હૈ. કલી નહીં ખીલી હૈ, તો કલીનું કલિયા નહીં ખીલી હૈ. કલિયા નહીં ખીલી હૈ. ત્યાર પછી બુંદે ગિરતી હૈ, એનું બહુવચન બુંદે ગિરતી હૈ. બુંદે ગિરતી હૈ, બુંદેનું શું થશે? બુંદે ગિરતી હૈ. અહીંયા જવાબ તમારે લખવાનું થશે. તમારે આ ચિત્ર દોરવાનું નથી, તમારે નોટબુકની અંદર આ વાક્ય લખવાનું અને એની સામે તમારે બહુવચનનું વાક્ય લખવાનું થશે. ત્યાર પછી દરવાજા ખુલ્લા હૈ, તમને દેખાય છે દરવાજા ખુલ્લા હૈ. અહીંયા એકથી વધારે દરવાજા છે, એનો અંદર ઉત્તર આપેલો કે દરવાજે ખુલ્લે હૈ. તો અહીંયા બહુવચન આપેલું છે, બહુવચન આધારે એક વચન અહીંયા લખવાનું થશે. ત્યાર પછી અહીંયા પણ લડકિયા ખેલ રહી હૈ, અહીંયા લખવું પડશે એક વચનમાં લડકી ખેલ રહી હૈ. તો આ રીતે આ કોષ્ટક તમને આપેલું છે ચિત્ર સાથે, તો એની અંદર તમે પુસ્તકની અંદર પણ આ અહીંયા લીટી એના જવાબ લખવાના છે, અને તમારે નોટબુકની અંદર ચિત્ર દોરવાના નથી, ફક્ત એક વચન વાક્ય હોય તેની સામે બહુવચન વાક્ય લખવાનું થશે. અભ્યાસનો ત્રીજો પ્રશ્ન, शब्दों को उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य बनाइए. तो અહીંયા જે આપેલું છે ક્રમ, શબ્દો કો ઉચિત ક્રમ में रखकर, અહીંયા આડાઆવડા શબ્દો આપેલા છે અને તમારે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું થશે. હવે અહીંયા પહેલું છે, તમે જોઈ શકો છો અંદર જીવન જલ હે હી, તો એનું અર્થપૂર્ણ વાક્ય શું બને? જલ હી જીવન હૈ. જલ હી જીવન હૈ. તો એવું તમારે વાક્ય એ લખવાનું થશે. ત્યાર પછી બીજું ચિત્ર છે રંગ, કોણ, ફૂલો, ભરતા, હે અને મેં. તો આ શબ્દોને તમારે ગોઠવી અને એનું અર્થપૂર્ણ વાક્ય બનાવીએ તો फूलों में रंग कौन भरता है. फूलों में रंग कौन भरता है, प्रश्नार्थ पाछળ આવશે. તો આ રીતે વાક્ય તમારે બનાવવાનું થશે. ત્યાર પછી ત્રીજું છે વાક્ય હે બાદલ बिजली चमकती क्यों में. તો એનું અર્થપૂર્ણ વાક્ય થશે बादल में बिजली क्यों चमकती है. बादल में बिजली क्यों चमकती है એ પણ પ્રશ્ન વાક્ય બને છે. તો આ રીતે તમારે આ ચિત્ર દોરવાના નથી, ફક્ત તમારે સમજવાના છે અને 3 વાક્ય સીધા ક્રમમાં એને વાક્ય લખવાના છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે અભ્યાસનો, सबसे तेज कौन. 7 छात्रों को टोली बनाइए और अपने नाम के पहले वर्ण के अनुसार शब्दकोश के क्रम के मुताबिक खड़ा रहने को कहिए. तो आ तमारे घेर एक्टिविटीज, आ प्रवृत्ति घेर पण तमे करवानी छे, आ लखवानी छे नहीं. तो तमारे पण आ रीते विद्यार्थीओनुं एक टोळुं बनाववानुं અને બધાના પોતાના જે નામ હોય એનો પહેલો અક્ષર લેવાનો અને તમારે એ રીતે એક શબ્દ બનાવવાનો છે. એટલે આ પ્રશ્ન તમારે જાતે બનાવવાનો છે મિત્રો સાથે, તો આ લખવાનું થશે નહીં.
ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, नीचे दिए गए शब्दों के अर्थ शब्दकोश से ढूंढकर तेजी से कौन बता सकता है। હવે અહીંયા જે શબ્દ આપેલા છે એનો અર્થ લખવાનો છે તમારે. પહેલો શબ્દ છે કૂક. કૂક એટલે કોયલ. કૂક એટલે કોયલ કી બોલી. આપણે કહીએ છીએ કૂક, તો કૂક એટલે કોયલ કી બોલી. ઈરાદા. ઈરાદા યાની સંકલ્પ. ઈરાદા યાની સંકલ્પ. તરુવર. તરુવર એટલે જે વૃક્ષોમાં શ્રેષ્ઠ હોય, તો શ્રેષ્ઠ યા બડા વૃક્ષ એનો તરુવર કહી શકાય. મુગ્ધ. મુગ્ધ એટલે મોહિત. મુગ્ધ એટલે મોહિત. અને ગુજારિશ. ગુજારિશ એટલે નિવેદન. નિવેદન કરના, ગુજારિશ કરના. ગુરુજી છે ગુજારિશ કરના, આપણે દાદા છે ગુજારિશ કરના એટલે નિવેદન. કોઈ આપણી વાત આપણે રાખતા હોઈએ ત્યારે આપણે એને ગુજારિશ, તો ગુજારિશનો અર્થ થશે નિવેદન. હવે આપણે સ્વાધ્યાય તરફ જઈએ. સ્વાધ્યાયના અંદર પહેલો પ્રશ્ન, પ્રશ્નો કે ઉત્તર લીખીએ. તો આ પણ તમારા નોટબુકની અંદર લખવાનો થશે. चिड़िया खुशी के गीत कब गाती है। तो चिड़िया बहुत सवेरे खुशी के गीत गाती है. चिड़िया बहुत सवेरे खुशी के गीत गाती है एनो उत्तर थશે. सुबह होने पर प्रकृति में कैसे बदलाव आते हैं. तो सुबह होने पर आकाश में तारे छिप जाते हैं, रात का अंधेरा दूर होने लगता है, पूर्व दिशा में सूर्योदय के पहले लाली छा जाती है, पंछी चहचहाने लगते हैं, कलियां खिलने लगती है, फूलों की सुगंध हवा में फैलने लगती है. इस प्रकार सुबह में सोई हुई प्रकृति जाग उठती है और वातावरण में ताजगी का अनुभव होने लगता है. तो एनो उत्तर ए रीते तमारे थोड़ो अर्थ लंबाण साथे लखवो. पृथ्वी पर हरियाली कब छा जाती है. तो वर्षा ऋतु में धरती को पानी मिलता है, वीरान पड़ी धरती पर घास उगती है, सूखे पौधे हरे हो उगते हैं, पेड़ों को नया जीवन मिलता है, उनके हरे पत्तों की शोभा बढ़ती है. इस प्रकार वर्षा ऋतु में पृथ्वी पर हरियाली छा जाती है. तो हम देखते हैं कि बारिश होती है और कुछ दिन बाद हरियाली दिखाई देती है. दूसरा प्रश्न है, निम्नलिखित काव्य पंक्तियों का भावार्थ लिखिए. तो આપણે ભાવાર્થ પણ સમજ્યા હતા આગળ, તો એના આધારે એનું ભાવાર્થ લખવાનું છે. કલિયા દરવાजे खोल खोल जब दुनिया पर मुस्काती है, जब छम छम बूंदे गिरती है, बिजली चमचम कर जाती है. तो એનો ઉત્તર તમારે લખવાનો છે. અહીંયા બે પંક્તિ આપેલી છે કાવ્ય પંક્તિઓ, એના તમારે એ લખવાનો થશે. તો એ તમે ભાવાર્થ સમજાયું હતું એના આધારે એનો જવાબ લખવાનો થશે. प्रश्न 3 स्वाध्यायनो, उदाहरण के अनुसार निम्नलिखित शब्दों के समानार्थी शब्द कोष्टक में से ढूंढकर वाक्य में प्रयोग कीजिए. पहला शब्द है सुबह. सुबह शब्दનો સમાનાર્થી શબ્દ તમારે આની આ કોષ્ટક છે ત્યાંથી તમારે શોધવાનું છે. અંદર ઉદાહરણ આપેલું છે. સુબહ એટલે પ્રાતઃકાલ. સુબહ એટલે પ્રાતઃકાલ. એ રીતે એનું વાક્ય તમારે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું, કે એ રીતે તમારું વાક્ય થશે. એની ચર્ચા આપણે, તો પ્રાતઃકાલ જે આ સુબહ એનું સમાનાર્થી શબ્દ પ્રાતઃકાલ, તો આ પ્રાતઃકાલ જે શબ્દ છે એનું વાક્ય બનાવવાનું છે. તો એનું વાક્ય બનશે, प्रातःकाल देवालय में पूजा होती है. ત્યાર પછી બીજો શબ્દ ખુશી. તો ખુશી એટલે અહીંયા શબ્દ શોધવાનો. ખુશી એટલે આનંદ. આનંદનું, તો આનંદનું તમારે વાક્ય બનાવવાનું. आज गांव में बड़ा आनंद, आज गांव में बड़ा आनंद छाया है.
आज गांव में बड़ा आनंद छाया है। ત્યાર પછી ખુશ્બુ, તો ખુશ્બુ એટલે સુગંધ, તો એનું વાક્ય પણ તમારે જાતે બનાવવાનું થશે. ત્યાર પછી બહુત, તો બહુતનું અંદર આપેલું છે એ તમારે શોધવાનું છે. તો તમે અહીંયા પ્રથમ આપેલું છે શુભ, એનું પ્રાતઃકાલ અને એનું વાક્યની આપણે રચના કરી. એ રીતે તમારે જાતે આ બીજા શબ્દોનું સમાનાર્થી શબ્દ પુસ્તકમાંથી જાતે શોધવાનું છે અને એનું અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું થશે. ત્યાર પછી चौथो प्रश्न, इन यात्रियों को शब्दकोश के क्रम के आधार पर अपने अपने डिब्बे में बैठाइए. तो अहीं जोवानुं तमारे नाम आपेला छे मुस्कान, चांद, मैदान, कलिया, उटकर. हवे पहेलुं आपणे जोईए तो आपेलुं छे उटकर. हवे शब्दकोश प्रमाणे छे तो उटकर पछी शुं आवशे? कलिया. पहला स्वरो, तो स्वरों में उटकर अहीं हतुं, हवे बीजुं आवशे कलिया. त्यार पछी क पछी च एटले चांद. चांद जे छे अहीं चित्र में जोई शको छो. पछी मुस्कान अने छेल्ला आवशे मैदान. तो आ रीते आ तमारे अहीं पुस्तक में पण अहीं लखवानुं छे अने तमारे नोटबुकनी अंदर आ दोरवानुं नथी, फक्त तमारे शब्दकोशनी अंदर ए एक बार लखवानुं थशे. तो आजे अभ्यास अने स्वाध्यायनी बराबर चर्चा करी छे. तो बधा प्रश्नों अने जवाबो तैयार राखवाना. समानार्थी शब्दों पण तमारे परीक्षामां आवी शके छे. बीजुं के आ कविताने तमारे कंठस्थ करवानुं छे, एटले परीक्षानी अंदर कवितानी पंक्तिओ पण पूछावानी छे. तो तमे बधा एने सरस रीते कविताने तैयार करवानी रहेशे. तो आजनुं आ गृह कार्य छे. अस्तु.